નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી પહેલા જ હોટ ફેવરેટ અને સૌથી ચર્ચાસ્પદ બેઠક ભરૂચ પર વારંવાર રાજકીય ભૂકંપો સર્જાઈ રહ્યા છે। દરેક રાજકીય પક્ષ માટે ભરૂચ બેઠક એ પ્રતિષ્ઠાનો મોટો પ્રશ્ન બની ગયો છે, જેથી હવે આ સીટ પર રાજકીય રમતો પણ શરૂ થઈ ગઈ છે। જોકે આમ તો આ બેઠક માટે એવું કહેવાય છે કે અહીંયા આદિવાસી મતદારો જેની પડખે હોય તે પાર્ટી જે ચૂંટણી જીતે છે, પરંતુ ભરૂચમાં એમ ફેક્ટર પણ હાર જીતના સમીકરણો બદલી શકે છે અને એમ ફેક્ટર એટલે કે મુસ્લિમ મતોની વસ્તી પણ ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે। ભરૂચ લોકસભા બેઠક પર 5.50 લાખ આદિવાસી મતદારો છે અને એના બાદમાં બીજા ક્રમે લઘુમતી મતદાર આવે છે, જેમની સંખ્યા 3 લાખની આસપાસ છે અને આ મતદારોને કોંગ્રેસની કમિટેડ મત બેંક કહેવામાં આવે છે। પરંતુ આ ચૂંટણીમાં કોંગ્રેસ નહીં પરંતુ આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહી છે, એટલે કે ઈવીએમમાં પંજાનું નિશાન નહીં હોય। ત્યારે આવી પરિસ્થિતિમાં કોંગ્રેસની આ વોટ બેંક કેવી રીતે આમ આદમી પાર્ટીને મત આપશે તે સવાલ છે। ખબરો એવી મળી રહી છે કે આના અધૂરામાં પૂરું અહીંયાથી AIMIM પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે, એટલે કે મુસ્લિમ મતદારોમાં ભાગલા થઈ શકે છે। ત્યારે સવાલ એ થઈ રહ્યા છે કે જો મુસ્લિમ મતદારો આમ આદમી પાર્ટીની તરફે મતદાન નહીં કરે તો ચેતર વસાવાનું ભરૂચમાં જીતવું ખૂબ જ મુશ્કેલ થઈ જશે અને આની સાથે કોંગ્રેસમાં હજુ પણ નારાજગી જોવા મળી રહી છે। મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલને આ ગઠબંધનથી વાંધો પડ્યો છે। ભરૂચમાં જ્યારે રાહુલ ગાંધીની યાત્રા નીકળી ત્યારે પણ આ નેતાઓ જોવા મળ્યા ન હતા, એટલે કે કોંગ્રેસ જમીની પર આમ આદમી પાર્ટીની કેટલી મદદ કરશે તે પણ સવાલ થયો છે। તો આ સિવાય ચેતર વસાવા માટે હાલ તો ભરૂચમાં અનેક પડકાર છે। મુસ્લિમ મતોમાં ભંગાણ, કોંગ્રેસના નેતાઓની નારાજગી અને હવે તો આમ આદમી પાર્ટીના આદિવાસી વોટ બેંકમાં પણ પડી શકે છે ગાબડા, કારણ કે ખબરો એવી મળી રહી છે કે ભરૂચમાં ચેતર વસાવાને ટક્કર આપવા માટે ભાજપે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાને પોતાની પાર્ટીમાં લઈ લીધા છે, એટલે કે મહેશ વસાવા પણ આદિવાસી મતદારોમાં ભાગલા પાડી શકે છે। અને એટલું જ નહીં પરંતુ હવે છોટુ વસાવાએ પણ ભરૂચમાં પોતાના ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત કરી નાખી છે, એટલે કે ભરૂચમાં આદિવાસી સંગ્રામ ખૂબ જ રોમાંચક બની ગયો છે। ભાજપે મનસુખ વસાવાને મેદાનમાં ઉતાર્યા છે અને આ સાથે જ ભાજપે ચૂંટણીમાં જીત મેળવવા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓને પોતાની તરફ ખેંચી રહ્યા છે। ત્યારે ભાજપને વિશ્વાસ છે કે અહીંયા ઇન્ડિયા ગઠબંધન કોઈ કમાલ નહીં કરી શકે। જોકે આમ તો ચૂંટણીની જાહેરાત પહેલા જ સતત બદલાતા સમીકરણ અને જોડ તોડની રાજનીતિ છે, તેના પગલે ભરૂચ લોકસભા બેઠકને વધુ રસપ્રદ બનાવી નાખી છે અને આવી સ્થિતિમાં ચૂંટણીના જાણકારો માની રહ્યા છે કે જો મુસ્લિમ મતો આમ આદમી પાર્ટીથી દૂર રહેશે તો ચેતર વસાવાનું ભરૂચમાં જીતવું ખૂબ જ મુશ્કેલ બની જશે। આદિવાસી અને મુસ્લિમ મતો જ ભરૂચમાં જીત અને હારના સમીકરણ નક્કી કરતા હોય છે। ભરૂચ જિલ્લાની ડેડિયાપાડાની બેઠકને છોડીને તમામ બેઠક ભાજપ પાસે છે, ત્યારે આવી સ્થિતિમાં ભરૂચ એક ખૂબ જ મોટી રસાકસી ઊભી થઈ ગઈ છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।